નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આરટીવી ન્યૂઝ। ચલાલા પોલીસ સ્ટેશનના મોરજર ગામે થયેલ ગરફોડ ચોરી કરનાર ચોર ઈસમો ગણતરીના કલાકોમાં પકડી પાડતી ચલાલા પોલીસ 23મી ઓગસ્ટ 2024ના રોજ મકાન દરવાજાનો નકોચો તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી પતરાની પેટીનો નકોચો તોડીને થેલામાં રાખેલ સોનાના ઘરેણા જેની કિંમત આશરે ₹1,34,253ની ચોરી કરીને લઈ ગયેલ હોય તો તેની ફરિયાદ આપતા ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ છે। ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ઘરફોડ ચોરીના ગુનાઓના આરોપીઓને પકડવા માટે જરૂરી સૂચના આપેલ, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓ દ્વારા અમરેલી જિલ્લામાં ચોરી કરનાર ચોર ઈસમોને પકડી પાડવા સૂચના આપેલ, જે અનુસંધાને સાવરકુંડલા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય સાહેબ નાઓના ગુનાઓનો ભેદ ઉકેલવા સૂચન કરતા CEI ચુડાસમા સાહેબના દ્વારા જરૂરી સૂચના આપેલ, જે અન્વયે ચલાલા પોલીસ સ્ટેશનના PSI PJ રામાણી અને પોલીસ સ્ટાફ દ્વારા બનાવને લગતા હકીકતને આધારે પરિણામલક્ષી કામગીરી કરી ચોરી કરનાર 5 ઇસમોને ચોરીમાં ગયેલ કુલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ। પકડાયેલ આરોપીમાં લખીબેન કાજલ લક્ષ્મી મુકેશભાઈ જખાનિયા, દેવી પૂજક રહેઠાણ લતીપુર રોડ, વાઘરીવાસ, ધ્રોલ, જામનગર, સોના રસિકભાઈ વાઘેલા, જીવણભાઈ અમરશીભાઈ વાઘેલા, સંજયભાઈ રાયધનભાઈ વાઘેલા, સાગરભાઈ લાલાભાઈ સોલંકી વગેરે। રિપોર્ટર પ્રતાપવાળા, ચલાલા, RTV ન્યૂઝ।